નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી જે લેવાયેલી છે એ એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે ક્વેશ્ચન બેંક નંબર 4 છે અને જે 18/1/2024ના રોજ આ એકમ કસોટી લેવાયેલી છે, જેના કુલ ગુણ 25 છે। તો આપણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈશું। તો તમે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા દરેક વિડીયોની અપડેટ મળતી રહે। તો ચાલો આપણે જોઈએ હવે પ્રશ્ન 1, જેની અંદર તમારે નીચેના જોડકા જોડો કોઈ પણ બે। ચલો તો આપણે અ અને બ વિભાગ જોઈએ। સૌથી પહેલું ઠંડુ યુદ્ધ, તો એમાં આવશે બી 1945 થી 1900। પછી 2 દ્વિતીય વિશ્વયુદ્ધ, એની અંદર 1939 થી 1945। પછી ત્રીજું સોવિયત સંઘનું વિભાજન, તો એની અંદર આવશે ડી। પછી ભારત પરમાણુ અખતરો, એની અંદર આવશે ઈ। પછી પાંચમું છે લીમડો, તો એની અંદર આવશે એ। પછી છઠ્ઠું છે તુલસી, તો એફ। આમળા, તો જી। હરડે, તો જી આવશે। ગળો, એ રીતના તમે જોડકા છે સરળતાથી તમે જોડી શકો છો। પછી આવશે ખ, 1-2 વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે। પહેલું, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય કયું છે? તો સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના છે। 2, ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સાલમાં યુદ્ધો થયા છે તેનું પરિણામ શું આવ્યું છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965, 1971 અને 1999 એમ 4 યુદ્ધો થયા છે, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો। 3, ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? તો ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન રેખાના નામે ઓળખાય છે। 4, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો। 5, ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હતા। 6, સોવિયત સંઘ યુનિયનનું વિભાજન કયા પ્રમુખની ઉદારતામતી નીતિના કારણે થયું હતું? તો સોવિયત સંઘ યુનિયનનું વિભાજન મિખાઇલ ગોર્બચેવની ઉદારતાવાદી નીતિના કારણે થયું। 7, બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? તે પહેલાં એ કયા દેશનો એક ભાગ હતો? તો બાંગ્લાદેશનો ઉદ્ભવ ઈસવીસન 1971માં થયો, પહેલાં તે પાકિસ્તાન દેશનો એક ભાગ હતો। 8, ભારતના તમિળ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી થયા છે? તો ભારતના તમિળ લોકો શ્રીલંકામાં ઘણા લાંબા સમયથી સ્થાયી થયા છે। ગ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો કોઈ પણ એનો એક ગુણ છે। પહેલું, ઈસવીસન ખાલી જગ્યામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, તો એનો આન્સર આવશે એ 1939। 2, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી, તો જવાબ આવશે 24 ઓક્ટોબર 1945। 3, દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ કયો છે? તો સી, ભારત। અમેરિકાએ ખાલી જગ્યા નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરતા સિદ્ધ કરી હતી, તો જવાબ આવશે હિરોશીમા। 5, ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી? તો જવાબ આવશે બી, જવાહરલાલ નહેરુ। ચલો એના પછી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક, જેનો એક ગુણ છે। પહેલી ખાલી જગ્યા, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ખાલી જગ્યા દેશ છે, તો જવાબ આવશે ભારત। ધારાસભા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે। 3, 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તે મતદાન કરી શકે છે। 4, ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે, તો 10%। જંગલોમાં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો ખાલી જગ્યામાં થાય છે, કાંટાળા જંગલો। પછી પ્રશ્ન 2, એની અંદર નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે। પહેલું, ચૂંટણીનું મહત્વ શું છે? ચૂંટણીનું લોકશાહીનું મહત્વનું લક્ષણ છે। લોકશાહી તે આધારસ્તંભ છે। લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે। 2, આપણા દેશના રાષ્ટ્રીય પક્ષોમાં કયા કયા પક્ષોનો સમાવેશ થાય છે? આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી પક્ષ, બહુજન સમાજવાદી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, પછી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષો છે। 3, ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો।
તો અહીંયા તમને અલગ અલગ ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષો જે છે એ આપેલા છે. એમાં દ્રવિડ મુનેત્રમ કઝમ એટલે કે DMK, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્રમ કઝમ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પાર્ટી, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ. પછી 4 વ્યાખ્યા આપો મતદાર અને ગુપ્ત મતદાન. તો પહેલા મતદાર. ચૂંટણી વિશે વિવિધ પક્ષો, સંગઠનો કે અપક્ષ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારને મત આપનાર વ્યક્તિઓને મતદાર કહે છે. 2 મતદાર કોને મત આપ્યો તે કોઈને પણ ખબર પડે નહીં એ રીતે કરાતા મતદારને ગુપ્ત મતદાન કહે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર શું છે? તો 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે. તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. 6 નીચેની વનસ્પતિનો ઉપયોગ લખો. એમાં વાંસ, ચીડ, ખાખરો અને ટીમરું. તો વાંસમાંથી કાગળ, રેયોન, ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇલ બને છે. ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા બને છે અને ટીમરુના પાનમાંથી બીડી બને છે. 7 પર્યાવરણ વિશે કયા કયા દિવસોની ઉજવણી કરવી જોઈએ? તો પર્યાવરણ દિવસો આપણને અહીં આપેલા છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસમાં વન મહોત્સવ અને 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ. 8 કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? એકસરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એકસરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. 9 ભૌગોલિક શબ્દનો અર્થ લખો. તો અહીંયા એક જંગલો અને કુદરતી વનસ્પતિ. તો જંગલો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. કુદરતી વનસ્પતિ માણસની સહાય વગર ઉગતી અને વિકસતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે. 10 શંકુદ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જણાવો. તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે. વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. કોઈ પણ 2 ગુણ છે. 1 રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું છે. વિધાન સમજાવો. તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે. રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે. તેણે કાશ્મીરના પ્રશ્ન વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે. બીજો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી છે? 4 હેતુઓ લખો. તો જવાબ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવે છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો, આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા, આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એના પછી ત્રીજો પ્રશ્ન છે બીજા વિશ્વયુદ્ધ પછી કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? તો બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો તરીકે ઓળખાયું. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. 4 બિન જોડાણવાળી નીતિ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી
જગતની અંદર આ બિનજોડાણવાળી નીતિ આવી છે, જેનો જવાબ અહીંયા તમને સરસ રીતે આપેલો છે. તો આ તમે જોઈને અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ આ જવાબ છે એ તમે તમારી નોટબુકમાં લખી શકો છો, અથવા તો તમે એને વાંચીને પણ યાદ રાખી શકો છો. તો આ રીતના તમે આનો જવાબ સરસ રીતે લખી શકો છો અથવા તો વાંચી શકો છો. એના પછીનો જે પ્રશ્ન છે એ આપણે અહીંયા કને જોઈશું. તો આ પ્રશ્નનો જવાબ તમે લખી લેજો. 5મો પ્રશ્ન છે, ઠંડુ યુદ્ધ એટલે શું અને બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાયું હતું? તો આપણને ખબર છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને એશિયા તરફી એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાજ યુદ્ધો કરી શસ્ત્રો વગેરેની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવાય છે. અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. 6. બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના કયા કયા દેશોએ આઝાદી મેળવી હતી? તો બીજા વિશ્વયુદ્ધ પછી એશિયામાં ઈસવીસન 1947માં ભારત આઝાદ થયું, 48માં મ્યાનમાર અને શ્રીલંકા, 49માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર. આ ઉપરાંત એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર બન્યા અને આફ્રિકામાં 1951થી 66 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. એના પછી આપણે પ્રશ્ન 3 જોઈએ, જેની અંદર તમને આપેલું છે કે નીચે આપેલા કોઈપણ પ્રશ્નના ટૂંકનો સ્વરૂપે લખો. પહેલો, ભારત વૈવિધ્ય પર કુદરતી વનસ્પતિ ધરાવે છે, વિધાન સમજાવો. તો ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારા મેદાનો અને રણ પ્રદેશનું બનેલું છે અને ભૂપૃષ્ઠની આ વિવિધતાના કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કાંપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે અને જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના તાપમાન અને ભેજના રહેલા તફાવતના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ વરસાદના અસમાન વિતરણના કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. 2. કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે અને કયા કયા? તો કુદરતી વનસ્પતિને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કુદરતી વનસ્પતિના વિભાગો મુખ્યત્વે આબોહવા અને વરસાદ પર આધારિત છે. જંગલો, તો જંગલો વનસ્પતિ વિશે તમને અહીંયા ડિટેલ આખી આપેલી છે, જે તમે સરસ રીતે જોઈ શકો છો. 3. ઉષ્ણકટિબંધ કાંટાળી વનસ્પતિના જંગલો ટૂંક નોંધ લખો, જેમાં વિતરણ, વૃક્ષો અને વિશેષતાઓ દર્શાવેલી છે, જે તમે લખી શકો છો. 4. વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી તેમના વૃક્ષો અને વિશેષતાઓ જણાવો. તો અહીંયા પણ તમને એની વિશેષ અનુકૂળતાઓ આપેલી છે તથા વૃક્ષો દર્શાવેલા છે, તેમજ તેની વિશેષતાઓ પણ તમને અહીંયા કને જવાબની અંદર આપેલી છે, જે તમે જોઈને લખી શકો છો. 5. ભરતીના જંગલોનો પરિચય આપો. તો એની અંદર પણ તમને વિતરણ, વૃક્ષો અને એ વસ્તુ તમને જવાબમાં બતાવેલી છે. 6. ખારાઉ જંગલોને મોસમી જંગલો કહે છે, કારણ આપો. તો અહીંયા પણ તમને એનો જવાબ સરસ રીતે આપેલો છે, તમે જોઈ શકો છો. ચલો એના પછી ખ, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. તેમાં પહેલો પ્રશ્ન, ચૂંટણી પંચે મુખ્ય કઈ કામગીરી કરવાની હોય છે? તો અહીંયા એનો જવાબ પણ તમને સરસ રીતે અહીંયા કરીને મુદ્દાસર આપેલો છે અને જેને તમે જોઈને તમારી નોંધપોથીમાં તમે ઉતારી શકો છો અને સરસ રીતે એને તમે લખી શકો છો, જે આપણે આખો જવાબ મુદ્દાસર તમને અહીંયા આપેલો છે. તો આ રીતના તમે આ જવાબ લખી શકો છો. 2. મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી 2 પ્રક્રિયાઓ જણાવી EMM મશીનની ઉપયોગિતા લખો. તો આ મતદાન કરવા માટે મુખ્ય 2 પ્રક્રિયા લેવાય છે, જેમાં મતદાન પત્રકો દ્વારા અને વીજાણુ મશીન એટલે કે EVM દ્વારા. તો આ બંનેની અહીંયા કને તમને ઉપયોગિતા અને એની વિશેષતાઓ પણ આપણે અહીંયા લખી છે. 3. લોકશાહીના પ્રકારો કેટલા છે, કયા કયા, વિગત તે માહિતી આપો. તો અહીંયા કને પણ આપણે લોકશાહી, જે આપણા દેશમાં લોકશાહી છે એના વિશેની તમામ માહિતી છે એ તમને આપેલી છે અને એમાં 2 માહિતી જે છે એ આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. તો આ બંને વિશે આપણે અહીંયા કને ડિટેલમાં જોઈ લીધું છે. 4. લોકમત મેળવવા માટે વીજાણુ માધ્યમનું મહત્વ શું છે? તો અહીંયા કને વીજાણુ માધ્યમના મહત્વ વિશેની સરસ મજાની મુદ્દાસર વિગત છે એ તમને અહીંયા કને આપી દેવામાં આવી છે. તો આ વિગત છે એ તમે જવાબમાં લખી શકો છો. પ્રશ્ન 4, જેમાં તમને નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. તો એના 4 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, જંગલોનું જતન કરવા માટેના ઉપાયો જણાવો.
તો અહીંયા કને જવાબની અંદર તમને જંગલોના જતન માટેના અલગ અલગ ઉપાયો આપેલા છે, સરકારે શું કર્યું છે એની પણ વિગતો આપણે અહીંયા કને લખી અને આખો પ્રશ્ન આપણે સરસ રીતે લખી દીધેલો છે. તો તમે આની અંદરથી જોઈ અને તમારી નોંધપોથીમાં તમે ઉતારી શકો છો. 2. જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસર નોંધ લખો. તો અહીંયા કને તમને જંગલોના પર્યાવરણીય મહત્વ વિશે સરસ રીતે બધા જ મુદ્દાઓ તમને આપેલા છે અને એ મુદ્દાઓના આધારે તમે સરસ રીતે અહીંયા કને તમારો જવાબ છે એ લખી શકો છો. આપણે દરેક મુદ્દા વાઇઝ આ પ્રશ્નનો જવાબ છે એ આપણે લખ્યો છે. ચલો એના પછી 3. જંગલ વિનાશ માટે કયા કારણો જવાબદાર છે તે જણાવી જંગલ વિનાશની અસરો વિશે નોંધ લખો. તો અહીંયા પણ તમને જંગલ વિનાશ માટેના કયા કયા કારણો છે, કયા કયા કારણે આપણે જંગલને નાશ કરીએ છીએ એના કારણો પણ અહીંયા કને તમને બતાવેલા છે અને એના આધારે તમે જોઈ શકો છો. સાથે સાથે જંગલનો નાશ થાય તો પછી કેવા પ્રકારની અસર થઈ શકે છે એની અસરો વિશે પણ આપણે અહીંયા કને આ પ્રશ્નના જવાબમાં લખેલું છે. તો એ પણ તમે સરસ રીતે જોઈ શકો છો અને એના આધારે એના વિનાશના કારણે જે અસરો ઊભી થાય છે એ અસરોથી શું પરિવર્તન આવે છે એના વિશે પણ અહીંયા કને જવાબમાં તમને આપેલું છે, જે તમે જોઈને લખી શકો છો. 4. હિમાલય પર્વતમાળા ઉપર કયા કયા પ્રકારના જંગલો આવેલા છે અને આ જંગલોની મહત્વની બાબતો જણાવો. તો અહીંયા કને 4 વિભાગની અંદર ઊંચાઈ, ક્ષેત્રીય વિસ્તાર, જંગલો અને વૃક્ષો વિશે 4 વિભાગ પાડીને માહિતી આપેલી છે. આ દરેક માહિતી જે છે એ તમે જોઈ શકો છો. સાથે સાથે અહીંયા કને એની વિશેષતા પણ નીચે દર્શાવેલી છે, જે વિશેષતાઓ વિશે પણ તમે તમારી નોંધપોથીમાં લખી શકો છો અને તમે વાંચીને પણ યાદ રાખી શકો છો. તો અહીંયા કને મિત્રો આપણે આ પેપરનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સાથે સાથે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે તમને આવા દરેક વિષયની એકમ કસોટીના સોલ્યુશનો છે એ મળતા રહે અને તમે સરળતાથી એને મેળવી શકો.